સ્વાધ્યાય 13.13 નો બીજો દાખલો છે અને ખૂબ અગત્યનો દાખલો. એની અંદર મધ્યસ્થ આપણને આપી દેલો છે. આપણે એક્સ અને વાયના મૂલ્યો શોધવાના છે અને ખૂબ સરળ દાખલો કહેવાય અને અગત્યનો દાખલો કહેવાય. એટલે આપણે ખાસ ધ્યાન આપીશું. આપણે એક જ વસ્તુ શોધવાનું, એને કહેવાય CFI. એટલે મધ્યસ્થ છે એટલે CFI આવે. એ 5 લખવાના, 5માં એક્સ ઉમેરવાના એટલે 5 વત્તા એક્સ. હવે એક્સને બે જ રહેવાના. 5માં 20 ઉમેરવાના એટલે 25 વત્તા એક્સ. 25માં 15 ઉમેરવાના એટલે 40 વત્તા એક્સ. 40માં એક્સ ઉમેરવાનો, વાય ઉમેરવાનો એટલે 40 વત્તા એક્સ વત્તા વાય. હવે 40 ને 5 45 વત્તા એક્સ વત્તા વાય. અને આ જે છે એ એન, અને આ જ વસ્તુ એ અહીંયા આવી જોઈએ એવું આપણે આગળ પણ કહેતા હતા. બરાબર? તો આપણે પહેલા એ જ વસ્તુ શોધી કાઢીએ. એટલે 45 વત્તા શું લખવાનું? 45 વત્તા કરીએ આપણે એટલે વ્યવસ્થિત ખબર પડે. 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર કેટલા? 60. એટલે એક્સ વત્તા વાય બરાબર 60 માઇનસ 45. એટલે આ એક્સ અને વાય એ બંનેનો સરવાળો થઈને કેટલા થાય? 15. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ શોધવાના છે, એ શોધી કાઢીએ. શું કરવાનું? પહેલાં 28.5 ક્યાં આવે? તો 28.5 આ બેની વચ્ચે આવે. કોની કોની? 20 અને 30ની વચ્ચે આવે. ઓકે, એટલે આ 20 અને 30ની વચ્ચે આવી ગયું. હવે ખાસ ધ્યાન આપજો, CFI ને FI કેવી રીતના કરવાનું એ એટલે બહુ અગત્યનું છે, એટલે ધ્યાન અહીંયા આપજો. આપણને શેની જરૂર પડવાની? એમનું સૂત્ર આપણે ખબર છે. એમ બરાબર L વત્તા N/2 માઇનસ CFI છેદમાં FI, અને આટલી વસ્તુની જરૂર પડે. એટલે પહેલાં આપણને જરૂર પડે Lની. L એટલે તો આ બે વચ્ચે 20 એટલે 20 જ આવવાના. 20 વત્તા 20 એટલે 40 ને ભાગ્યા 2. CF એટલે આ 20ની જે સામે હોય એટલે ઉપર. આપણે આગળ બી કીધું ને, આ વર્ગ લીધો એટલે એની ઉપર 5 વત્તા એક્સ. કેમ કે આ વર્ગમાં આપણે મધ્યસ્થ આવ્યો તો એની ઉપરની CFI કહેવાય, આ ઉપરની. અને એની જે સામે હોય એ FI કહેવાય. એટલે FI કેટલા? 20. CFI અને FI 20. H કેટલા? તો આ બધા વચ્ચેનો ગેપ. આ બધા વચ્ચે તમે જોઈ શકો 0 થી 10, 10 થી 20, 20 થી 30. આ બધા વચ્ચે કેટલા? 10 નો ગેપ છે. બસ આ ગેપ આપણે લખી દેવાનું. અને n/2 એટલે 60 છે. હવે L બરાબર કેટલા લીધા? તો L બરાબર આપણે જોઈ શકીએ 20 છે. N/2 એટલે કેટલા? 60 ભાગ્યા 2. 60 ભાગ્યા 2. CFI કેટલા લીધા? તો CFI આપણે જોઈ શકીએ અહીંયા CFI x વત્તા 5 વત્તા x છે. 5 વત્તા x. FI કેટલા છે? તો FI જોઈ શકીએ 20 છે અને H એ 10 છે. પહેલા આને જોડાડી દે એટલે કેટલા વધે? 2 વધ્યા. એટલું કામ પૂરું થઈ ગયું. એ 20 છે, 60 ભાગ્યા 2 એટલે 30 વધ્યા, માઇનસ 5 વત્તા x અને છેદમાં 2. 20 આવે, ફરીથી 30 લખીએ. હવે કાઉન્સ છોડ દે એટલે 5 એ વત્તા તો માઇનસ થઈ ગયો, અને x પણ વત્તા હતો, વત્તા ઓછા ઓછા એટલે x પણ કેવો થઈ ગયો? માઇનસ, અને છેદમાં 2. ફરીથી લખીએ. અહીંયા આપણી પાસે રકમ છે, જો આપેલી છે આપણને 28.5. એટલે આપણે લખી જ દઈએ 28.5, 28.5, 28.5. હવે એનું કામ કરી જ લઈએ આપણે. 28.5 અને આ 20 ને આ બાજુ લાવીએ એટલે માઇનસ 20 થઈ ગયું. 30માંથી 5 જાય તો 25 માઇનસ એક્સ અને છેદમાં 2. આ બેનો સરવાળો બાદબાકી જે થતો એટલે 28.5 માંથી 20 જાય તો 8.5 વધે. આ બાજુ 25 માઇનસ એક્સ અને છેદમાં 2. હવે આ બેનો ગુણાકાર કરવાનો. 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ એક્સ. 8.5 ગુણ્યા 2 કરવાના. 8.5 ગુણ્યા 2 એટલે 17 આવે, અને આ 25 ને આ બાજુ લાવે એટલે માઇનસ 25 થઈ જાય, ને આ બાજુ આવે માઇનસ એક્સ. એટલે માઇનસ 25 એટલે કેટલા આવવાના? માઇનસ 8 બરાબર માઇનસ એક્સ. બંને બાજુથી માઇનસ માઇનસ કરી નાખીએ તો એક્સ બરાબર કેટલા આવે? 8. આપણી પાસે એક જવાબ છે. આગળ તમે જોયું હોય તો એક્સ વત્તા વાય બરાબર કેટલા? 15.
એક્સ વત્તા વાય બરાબર 15 મૂકી દેવાના, એમાં એક્સની કિંમત 8 મૂકવાની, અહીંયા વાય અને આ બાજુ પર 15, એટલે વાય બરાબર 15, 8 પેલી બાજુ લઈ લેવાના, એટલે વાય બરાબર કેટલા આવે 7. બસ આપણને બે જ કિંમત સુધી લીધી, એક એક્સ અને એક વાય. એટલે આ રીતે આ દાખલો પણ એકદમ સરળ રીતે થઈ જાય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક તો કરવાનું, પણ નવું ફીચર આવ્યું છે એ ફીચર્સ પ્રમાણે હાઈપ પણ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો એ પણ કરી લેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા પણ આવા દાખલાઓ આવશે. આભાર.